बोले सदगुरु भगवान की जय। रामचंद्र भगवान की जय। ભજનના અનેક માર્ગો મહાપુરુષે વર્ણ્યા છે. કોઈ સગુણ હોય, કોઈ નિર્ગુણ હોય, કોઈ સંસ્કૃત હોય, કોઈ હિન્દી હોય. પણ કોઈ પણ ભજનનો ભાવાર્થ તો એક જ બનતો હોય છે. ભાવમાં કોઈ ફેરફાર રહેતો નથી. ફક્ત એક આત્મલક્ષ્ય ઉપર જ ભજન મહાપુરુષે લખ્યું હોય છે. એટલે મહાપુરુષો ઘણી જગ્યાએ એમ કહે કે ભાઈ જે અનુભવનો દેશ છે એ બહુ નિરાળો છે. ત્યાં કોક જ બિરલા પહોંચે છે અનુભવમાં દેશમાં. અને પહોંચેલા આ બધા પ્રમાણો મૂકીને જાય છે. જે પહોંચેલા છે એ પ્રમાણો મૂકીને જાય. નથી પહોંચ્યા એ ક્યાંથી પ્રમાણ મૂકે? ભલે ભણના હોય કે ભલે અભણ હોય. આપણી આ ભૂમિ ઉપર ઘણા અંગૂઠા છાપ હતા, પણ એમને કેવા કેવા ભજનો લખ્યા છે. કેમ કે એમને ઋતુંબરા પ્રજ્ઞા જ્ઞાન થાય એટલે ભજન લખે ને લખે જ, સત્સંગ લખે ને લખે જ. ભાવજીએ અનુભવી પુરુષો માટે એક વાનગી લખી, ભજન લખ્યું કે અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. હે અનુભવી આત્માઓ, તમે અહીંયા આવો, આપણે અનુભવની વાતો કરીએ. અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા, સાચી વસ્તુ શોધી લાવો રે અનુભવ કરવા. અનુભવમાં શું આવે? સાચી વસ્તુ. સાચી વસ્તુ શું? તો કે ચેતનીય આત્મા. સાચી વસ્તુ શોધી લાવો રે અનુભવ કરવા. આબમાંથી તાણી તાણી ભર્યું મેં મટકીમાં પાણી. પાણી તો કુવાના અંદરથી ભરે, નીચેથી. આ તો ઉપરથી ભરવાનું કહે છે કે આબમાંથી તાણી તાણી ભર્યું મેં મટકીમાં પાણી. પીવા જાતા હું પીવાણી રે અનુભવ કરવા. એ પાણી પીવા હું ગઈ, એમાં હું પોતે જ પીવાઈ ગઈ. અરે અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. જ્યારે સમૃદ્ધ ગુરુ સત્સંગની ઝરણા કરે છે, સત્સંગની વર્ષા કરે છે, એ શબ્દ એમના 10મા દ્વારથી આવતા હોય છે, આબમાંથી. એટલે ગુરુગમ, આબ એટલે ગુરુગમ, ગુરુગમ દ્વારા. આબમાંથી તાણી તાણી ભર્યું મેં મટકીમાં પાણી. મટકીમાં પાણી એટલે મનરૂપી મટકીના અંદર જ્ઞાનરૂપી પાણી ભર્યું. આબમાંથી તાણી તાણી ભર્યું મેં મટકીમાં પાણી. પીવા જાતા હું પીવાણી. અવિદ્યા પીવા જાતી હતી, પણ પોતે જ પીવાઈ ગઈ.
પીવા જાતા હું પીવાણી રે અનુભવ કરવા, અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. સાચી વસ્તુ શોધી લાવો રે અનુભવ કરવા. તો સાચી વસ્તુ એક ચેતન છે, આત્મા છે, બ્રહ્મ છે. એના સિવાય બધી જ વસ્તુ નિર્થક છે. તવા ઉપર ચૂલો મેલી પકાઈ મેં રોટી પહેલી. ચૂલા ઉપર તો તવો હોય, પણ કે અમારા દેશમાં તો આવું નથી. અમારા દેશના અંદર તો બધું આવું છે. કે શું છે કે તવા ઉપર ચૂલો મેલી પકાઈ મેં રોટી પહેલી, પછી ખાઈને હું બની ગયેલી રે અનુભવ કરવા. કોણ કહે છે? બુદ્ધિ. કે તવા ઉપર ચૂલો મેલી પકાઈ મેં રોટી પહેલી, પછી ખાઈને બની ગયેલી રે અનુભવ કરવા. તવો કહેતા ત્યાગ. ત્યાગના ઉપર સમરણ રૂપી ચૂલો. શ્રવણ, મનન, નિધ્યાસન, સત્સંગ, શોધન, ભજન, કીર્તન. એ ચૂલો સળગાયો. પકાઈ મેં રોટી પહેલી. કઈ રોટી પકાવી? કે ભક્તિ રૂપી રોટી. તવા ઉપર ચૂલો મેલી પકાઈ મેં રોટી પહેલી, પછી ખાઈને હું બની ગયેલી રે અનુભવ કરવા. અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. વિચારમ પરમ જ્ઞાનમ. એક એક શબ્દ બાવજીનો જે બાવજીએ લખ્યો છે, બહુ વિચાર કરવા જેવો છે. આ બધા શબ્દો એમને પરાપારથી આવેલા છે. નહીં કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના ચોકઠા ઉપર લખ્યું હોય. આ શબ્દો બધા પરાપારથી ઉતર્યા હોય છે. તવા ઉપર ચૂલો મેલી પકાઈ મેં રોટી પહેલી. કઈ રોટી પકાઈ છે? કે ભક્તિ રૂપી રોટી. ને ભક્તિ રૂપી રોટી ખાધી એટલે હું ઘેલી બની ગઈ, બાવરી બની ગઈ. અરે અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. સાચી વસ્તુ શોધી લાવો રે અનુભવ કરવા. ભક્તિ ક્યારે પરિપક્વ થાય? જ્યારે જ્ઞાના અગ્નિના અંદર રસબસ થઈ જાય ત્યારે. જ્ઞાન એ અગ્નિ છે, પણ એના સાથે સાથે ત્યાગ જોઈએ. ત્યાગના બદલામાં જો રાગ રાખીને કરે તો રોટી પાકે નહીં. ત્યાગ પ્રતિ મનથી, વાણીથી, શરીરથી કોઈ પણ એવું અઘટિત કાર્ય ન બને કે જેથી કરીને મારું ભજન ધોવાઈ જાય. એમાં 10 દોષોનું વર્ણન કર્યું છે મહાપુરુષે. કે મનના 3 દોષ છે. ઈચ્છા કરવી, ઈર્ષા કરવી ને ક્રોધ કરવો. એ મનથી થાય છે. 3 દોષ શરીરના છે.
ચોરી કરવી, વ્યભિચાર કરવો અને જીવને હિંસા કરવી એ શરીરથી બને છે. 4 દોષ વાણીના છે: જૂઠું બોલવું, આડું બોલવું, કડવું બોલવું, મિથ્યા વિવાદ કરવો. 10 દોષોને નિવારીને જે ભજન કરે છે એની ભક્તિરૂપી રોટી પાકી જાય છે. મનથી, વાણીથી, શરીરથી કોઈ પણ એવું અઘટિત કરીએ ન થાય કે ના કરીએ, નહીં તો આપણું ભજન છે ધોવાઈ જાય. તવા ઉપર ચૂલો મેલી, પકાઈ મેં રોટી પહેલી, પછી ખાઈને બની ગયેલી રે અનુભવ કરવા. અરે અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. સાચી વસ્તુ શોધી લાવો રે અનુભવ કરવા. જ્યાં સુધી ગુરુ કૃપાએ કેવલમ, મોટો મહિમા ગુરુદેવનો છે, એ જ્યાં સુધી મન, વાણી, શરીરથી આપણા પર ઢળી નહીં પડે ત્યાં સુધી આ વાતો પ્રગટ થવી બહુ દોયલી છે. હાલના તબક્કામાં એવા સેવકો મળવા બહુ દોયલા છે. બહુ દોયલા એટલે બહુ દોયલા, કરોડેકો. અગર એક સંતને લાખ, 1.5 લાખ, 1.5 લાખ, 50,000, 25,000, 10,000 એટલા સેવકો હોય છે. અને એમાંથી 1 કે 2 સેવકને જ 2 થી 4 સેવકને આ વસ્તુની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ થયેલા માર્ગે ચડેલા વ્યક્તિઓ ઘણા ભોળવાઈ ગયા, ઘણા છેતરાઈ ગયા, ઘણા કંટાળાઈ ગયા, ઘણા પાછા વળ્યા અને ઘણા ખસી ગયા. એમાંથી કરોડેકો સદગુરુ વચનમાં રહીને સાધન કરે, હૃદયને પોચું રૂ જેવું બનાવે તો આ વાતનો મેળ પડે. પછી કહીને બની ગયેલી રે અનુભવ કરવા, અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. આગળ કે છે કે 10 દોષ નિવારે. મનથી, વાણીથી, શરીરથી કોઈ અઘટિત કર્મ ન થાય તો એનું ભજન પરિપક્વ થયા વગર રહેતું નથી. જ્યાં સુધી અહમનો ઓઠું છે ત્યાં સુધી આ વાતને એને આપણે કરોડો ગાવનું છેટું છે. એટલે કે જગ્યા લખ્યું બાપજી કે હું પદને છોડે તે હરિપદને પામે, કાળ ના આવે એની સામે ઓ વીરા મારા, દેશીડા મળે તો મારા દિલ્લાને ઠારે. પરદેશી સંગે વાતો ના હોય ઓ વીરા મારા, દેશીડા મળે તો મારા દિલ્લાને ઠારે. એને એ વાત કબીર સાહેબે કહી કે જબ મેં થા જબ હરી નહીં થા. જ્યાં સુધી મારામાં હું પણ હતું ત્યાં સુધી હરિને મારે કરોડો ગાવનું છેટું હતું.
मैं था जब हरि नहीं था, जब हरि है जब मैं नहीं. જ્યારે ચૈતન્ય રૂપી પ્રભુએ હરિ આવીને મારા અંદર પ્રગટ થયા ત્યારે મારા અંદરનું હું પણ હતું એને નોમ નિશાન રહ્યું નહીં. દાસોનો દાસ થઈ ગયો, શીલરોનો શીલર બની ગયો. આ વાતોને મહાપુરુષો સારી રીતે જાણતા હોય છે કે ભજનને પરિપક્વ કરવાના સાધન શું છે એ પોતાને જ ખબર નથી. અને ગા ગા કરે, વોચ વોચ કરે, આંખો મેળીને બે બે કરે, શું કામ આવે? અંદરથી ડુંગરાના ડુંગરા પડ્યા છે, જાળા. એ જાળાને કાઢે નહીં તો ક્યાંથી મેળ પડે? જે ખેતરના અંદર બહુ જાળા ઉગેલા હોય, જાળા કાઢ્યા વગર જો ખેતી વાવે તો આમાં ખેતી કેવી થાય? અને અસલ ખેડૂત છે એ બધા ઝાડા બાળોના ઠૂંઠા બૂંઠા કાઢી અને પછી ક્લિયર કરી જમીનને વાવે છે તે અઢળક પાકે છે. આપણા અંદર પણ એવું છે. બીજ એનું એવું હોય, પાણી એનું એવું હોય, જમીન એની એવું હોય, પણ રહેણીમાં ફરક છે. પછી ખાઈને બની ગયેલી રે અનુભવ કરવા. એ તો મને ખ્યાલ છે. પછી આગળ કહે છે કે ખોંડણીયામે મને ખોંડી પછી ઘંટી ગાવા માંડી. કયો ખોંડણીયો? ખોંડણીયામે મને ખોંડી પછી ઘંટી ગાવા માંડી, સતા ધણીએ હું તો રોડી રે અનુભવ કરવા. ગમે એટલું ભજન કરે, ગમે એટલું વંચન કરે, ગમે એટલા મંત્રો કરે, ગમે એટલા જપ કરે, તપ કરે, હોમ કરે, હવન કરે, યજ્ઞો કરે, પુણ્ય કરે, દાન કરે કે જાત્રાઓ કરે, પણ જ્યાં સુધી વ્યક્તિના અંદર વિવેક આવે નહીં ત્યાં સુધી આ બધા ઉપર ચોકડી હોય છે. ખોંડણીયા મને ખોંડી. કયો ખોંડણીઓ છે? કે વિવેક રૂપી ખોંડણીઓ. વિવેક ખાંડણીએ ખંડાય તો જેમ છોતરા દૂર ફેંકે છે, દાણા દાણા લઈ લે છે. જગત મિથ્યા અને બ્રહ્મ સત્યનો નિકાલ કરી મિથ્યા છે એને ફેંકી દે છે અને સત્ય છે એને ગ્રહણ કરે છે. ખોંડણીયા મેં મને ખોંડી પછી ઘંટી ગાવા માંડી. ઘંટી એટલે માયા, જે અવિદ્યા રોવા બેઠી કે ઓ ચાલો મેં તો આ તો હવે મારા હાથમાં છૂટ્યો, હવે આ પાછળથી મારા હાથમાં નહીં આવે. ઘણા યુગોથી, ઘણા વર્ષોથી, ઘણા સમયથી મારો દાસ થઈને હું જેમ કહેતી એમ કરતો, હું જે બાજુ ફેરવતી એ બાજુ ફરતો, હવે મારા હાથમાંથી ગયો. ખાંડણીયા મેં મને ખોંડી પછી ઘંટી ગાવા માંડી. ઘંટી એટલે માયા. સતા ધણીએ હું તો રાડી. સતો ધણી હોવા છતાં હવે હું રાડી કે કેમ? તો કે સતો આત્મા, આત્મારૂપી ધણી છતાં અત્યારે છે, છતાંય એને તો મારી બાજુ પૂંટ વાળી દીધી.
છતાં ધણીએ હું તો રડી રે અનુભવ કરવા. હવે મારા હાથમાં કશું રહ્યું નહીં. માયા દાસી થઈ ગઈ. કાળે નિશાસા નાખ્યા. છતાં ધણીએ હું તો રડી રે અનુભવ કરવા. અરે અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. આગળ કે છે કે દાસ શંકરની એવી વાણી આ વાણી છે એને માનવો અને દૈવો વધાવી લેશે. દાસ શંકરની એવી વાણી વેદો પણ જ્યાં ભરે પાણી. આ વાણી આગળ વેદો તો પાણી ભરે છે. દાસ શંકરની એવી વાણી વેદો પણ જ્યાં ભરે પાણી. રાંકમાંથી બની રાણી રે અનુભવ કરવા. ઘણા ખરા તો ગાય છે તો કે રાખમાંથી બની રાણી. એટલે રાખમાંથી જ્યાંથી બની છે ખબર નથી બિચારા. રોંક રોંક એટલે બહુ ગરીબ ભિખાણ જેવી. રોંકમાંથી બની રાણી રે અનુભવ કરવા. રોંક કહેતા જીવ. જીવ ભાવ. હું તો ગરીબ છું, હું તો પામર છું, વાર વાર જન્મું છું, વાર વાર મરું છું. ભજન કરવું એ મારું કામ નહીં. આ તો મોટા મોટા મહાપુરુષોનું કામ. અમારી કોઈ તાકાત નહીં કે અમે ભજન કરીએ. આવી જે જીવ દશા એ રોંક. અને જ્યારે શિવ ભાવ લઈ અને પલટો ખાય છે, રોંકમાંથી રાણી એટલે શિવ બની જાય છે. રોંકમાંથી બની રાણી રે અનુભવ કરવા. અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા. સાચી વસ્તુ શોધી લાવો રે અનુભવ કરવા. દાસ શંકરની એવી વાણી કે વેદો પણ જ્યાં વાણી ભરે છે ત્યાં શાસ્ત્રો બાસ્ત્રો કોઈ કોમ કરે નહીં. પુસ્તકીય જ્ઞાન ત્યાં કોમ કરતું નથી. આ તો સ્વયં મહાપુરુષોના અનુભવ છે. ને એ ખેલ તો જે ખેલાડી હોય એ જ ખેલે. ખેલ ખેલાડીનો છે. બિચારા માયાના અંદર રચ્યા પચ્યા, દેહ અધ્યાસના અંદર ડૂબેલા, મનથી હારેલા એવા જીવોને શું તાકાત છે કે અહીંયા માથું મારી શકે? પણ કોઈ એવો જીવ હોય ગુરુના વિશ્વાસ ઉપર, ગુરુના ચરણ ઉપર ગુરુના પ્રમાણ ઉપર ભરોસો હોય અને આમ બ્રહ્માસ્મીનું ખડક લઈ અને જો ઊભો થઈ જાય તો કાળરૂપી અસુરોનું ટોળું ભાગી જાય. ભલે આ જન્મે નહીં તો અનેક જન્મે, પણ આ કર્યા વગર છૂટકો નથી. આમ બ્રહ્માસ્મીનું ખડક લેવું જ પડશે, છૂટકો નહીં. ત્યાં એવા માય કાંગલા વિચારો કામ નહીં લાગે. નાની સુધી વાત નથી, બહુ મોટી વાત છે. અને મહાપુરુષે આપણા ભલા માટે જ લખી છે. એ તો બધું જાણી ગયા હતા, એ તો બધું એમને ખ્યાલ હતો. આપણા જેવા જીવો માટે
સમજી અને આ વાતને સિદ્ધ કરે એવા જીવો માટે લખ્યું છે. सदगुरु मुक्ति का पोड़िया उनसे कीजिए प्यार, कूचे उनके हाथ में खोले मोक्ष का द्वार. એ ચાવી ગુરુના હાથમાં છે. ગુરુ કૃપા હે કેવલમ. એ જીવ તો કશું કર્મા, તો કશું કર્મા, ફક્ત એક સત્પુરુષને મળો. પણ સત્પુરુષ એ જ કે ઊંઘેલા જીવને જગાડી અને આના આત્માને અનુભૂતિ કરાવે. એવા મહાપુરુષોને ધન્ય છે. એમના પાછળ પાછળ આપણે નીકળ્યા છીએ, જીએ છીએ. જરૂર આપણને હાથ પકડી એમના મૂળ સ્થાનમાં લઈ જશે એવો ચોક્કસ રીતે ભરોસો છે અને લઈ જવા જ પડશે, કેમ કે એના ચરણે ગયેલા છીએ. એમનું શરણ લીધેલું છે અને તન મન ધન વખતનો ભોગ બધો એમને આપ્યો છે. માટે શાંતિથી ભજન કરો, શાંતિથી સમજો, શાંતિથી એનો અનુભવ કરો. એક દિવસ એવો આવશે કે આપણું કલ્યાણ થઈ જશે. બોલે સદગુરુ.